સુરતના ટ્રાફિકના ઈ મેમોના ડર બતાવી ઓનલાઈન ઠગાઈ આચરવાનું નવું રેકેટ શરૂ થયું છે, ત્યારે વાહન ચાલકોને સાવચેત રહેવા સહિતની સલાહ ટ્રાફિક ડીસીપીએ આપી હતી. સુરતમાં ટ્રાફિક ઈ મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે. તેવા કિસ્સાઓ સામે આવ્યા છે, જે મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત ટ્રાફિક દ્વારા આ પ્રકારનો કોલ કરવામાં આવતો નથી. જે તે વ્યક્તિને મોબાઈલ ઉપર મેસેજ આપવામાં આવે છે અને તેઓને દંડ ભરપાઈ કરવાની જોગવાઈ વાહનના વેબસાઇટ ઉપર જઈને ભરી શકો છો, જેમાં તમે તમારો નંબર નાખશો તો તમે કયું આર કોડ મળશે તેમાં દંડ ભરી શકો છો. આપણે ત્યાં દંડ ભરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન સિસ્ટમ છે. ઓફલાઈન સિસ્ટમ માટે આપણે સુરતના ગમે તે ટ્રાફિક એસીપીની ઓફિસમાં જઈને ભરી શકાય છે. તે સાથે સુરત કમિશનની કચેરીએ આવેલી ઈ ચલણની ઓફિસે પણ ભરી શકાય છે. જો કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવે તો તે વ્યક્તિએ તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરવો અને જે નંબરથી ફોન આવ્યો તે નંબરથી ફરિયાદ નોંધાવી શકે છે. આ જે ઓડિયો વાયરલ થયો છે તદ્દન ફેક છે, એટલે કે જે ખોટો ઓડિયો છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ક્યારેય પણ કોઈ પણ વાહન ચાલકને પોતાનું ઈ ચલણના દંડની રકમ ભરપાઈ કરવા માટે ક્યારેય પણ ફોન કરવામાં આવતો નથી. જ્યારે પણ કોઈ પણ વાહન ચાલકનું ઈ ચલણ જનરેટ થાય છે તો એમને વન નેશન વન ચલણ અંતર્ગત વાહન નામની વેબસાઇટ ઉપરથી એક ટેક્સ્ટ મેસેજ આવે છે. એ ટેક્સ્ટ મેસેજ પર આપેલી લિંકમાં જવાથી કોઈ પણ વાહન ચાલક પોતાનો વાહન નંબર નાખી અને ચલણની દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે. ચલણ ભરપાઈ કરવા માટેની બે સિસ્ટમ છે, એક તો ઓફલાઈન છે અને બીજી ઓનલાઈન છે. આ ઓફલાઈન તમે સુરત શહેરના કોઈ પણ એસીપીની ઓફિસમાં, સાથે સાથે ટ્રાફિકના પીઆઈની ઓફિસમાં અને સીપી ઓફિસમાં આવેલા ઈ ચલણના રૂમમાં તમે ઓફલાઈન તમારી ઈ ચલણની દંડની રકમ ભરપાઈ કરી શકો છો. અને ઓનલાઈન જે છે એ આ વાહનની વેબસાઇટ પરથી જઈ અને તમે ત્યાં લિંક કરીને પોતાનો વાહન નંબર નાખવાથી ઓનલાઈન ચલણ ભરપાઈ થઈ શકે છે. તેથી આવા કોઈપણ પ્રકારના જો કોલ વાહન ચાલકને આવે કે અમે સુરત સિટી ટ્રાફિક શાખા બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને તમારું ઈ ચલણ આ નંબર વાહન નંબર છે ને તમારું ઈ ચલણ ભરપાઈ કરવા માટે તમારે અમે આપેલા QR કોડ ઉપર સ્કેન કરો, તો ક્યારેય પણ QR કોડ સ્કેન કરવાનો નહીં. એટલા માટે કે ફેક ઓડિયો છે અને જેની મદદથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. જેથી ફક્ત ને ફક્ત વેબસાઇટ પર લિંક કરીને જે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવે છે અથવા તો કોઈ પણ ઓફલાઈન અમે જે બતાવેલી જગ્યાઓ છે ત્યાં જઈને આપનું ઈ ચલણ આપ ભરપાઈ કરી શકો છો.